એક જણો ધોડીને ઘાયે ઘામ બાથરૂમમાં ગયો ને તો હાબુ પડ્યો તો વચ્ચે એની ઉપર પગ આવ્યો ને તો સીધો લહેરો પડ્યો ઊંધે કાંઈ તો ને રાયડો અહીંયા હાબુ કોને મૂક્યો પણ તો હાબુ ન્યા નો મૂકે ક્યાં રહોડા મૂકવાની જગ્યા છે હાબુ બાથરૂમમાં જોઈને કે રહોડામાં હોય તું જોયા વગરનું ઝપટું કરશો આંધળું જ જો એટલે કે એ તારી ભૂલ તને નથી દેખાતી એ તો હાબુ હું રહોડામાં મૂકવો બાથરૂમની જગ્યાએ હાબુ બાથરૂમમાં જ મૂકવાની જગ્યા હોય ને બાથરૂમમાં જ હોય હાબુ બને ત્યાં સુધી રહોડામાં જ કંઈ હોય નહીં તું જોયા વગરનો ધોડ્યા ધોડ કરશો પછી એમાં બીજા કોઈનો શું વાક પાછો કે હાબુ અહીંયા કોને મૂક્યો આખું ઘર માથે લીધું હાબુ અહીંયા કોને મૂક્યો હવે ઘરના એ કોકે મૂક્યો ને કે પાડોશી આવીને તો મૂકી ન ગયા હોય હા ને આમ તમારે જો અત્યારે આપણો આ પતિ પત્ની બે બાંધ્યા હોય અને બેન ભાઈના કપડાં ધોતા હોય પુરુષના બેન કપડાં ધોતા હોય એટલે આમ એવા ધોકા મારે ને વાત પૂછો આમ નીસવે તો એવી રીતના આમ નીસવે ને ગળું આમ દબાવે કેમ ઓલાનું ગળું દબાવતી હોય એ આમ ગળું દબાવે પછી આમ ઝાપટી પછી બાવળિયા ઉપર હૂકવે કપડાં આ ઓલો જે ખીજાણો હોય ને ઓલા બાંધ્યા હોય ને એની આ કપડાં ઉપર ઉતારે ને અત્યારે આમે જો બેનોને કેટલું સારું એમ પહેલાંની જે મહેનત એટલી બધી કરવી નથી પડતી કપડાં ધોવા માટે વોશિંગ મશીન આવી ગયા એટલે એટલી બધી મહેનત નહીં થોડોક સમય જ આવે જો આમ તો હું કહું છું આ એઆઈ આવી ગયું ને એમ એવા કબાટ જેવડાય મશીન તો આવશે જ તે કપડાં હોતા પુરુષને અંદર નાખી દેવાના બટન ચાલુ કરી દેવાનું ધબડિંગ કરતા ધોવાતા જાહે નવાઈ જાહે કપડાં ધોવાઈ જાહે હુકાઈને ઇસ્ત્રી થઈને બહાર આવશે અને એમાંય તે એકાબીજા હામાં બાંધેલા હશે ને અંદર કપડાં અંદર ઓલાને નાવા મોકલશે કબાટ જેવડા વોશિંગ મશીનમાં ધોવા માટે તો હીટિંગ એ વધારે આપશે ને થોડીક શું કે સ્પીડે વધારે છે એટલે ઓલાને ખબર પડે કે બધાય નહીં એમ અને પછી તો સૌ કોઈ આપણે ઘરે મહેમાન આવે આપણે કોઈને ઘરે મહેમાન થઈને જાઓ ને એ સમયમાં આપણે પૂછ્યું ને કઈ બાજુ ગયા મારા ભાઈ તો કે થોડીક વાર બેસો એ વોશિંગ મશીનમાં નાવા ગયા છે કપડાં ધોવાતા આવે નવાતું આવે ને સુકાય ને ઇસ્ત્રી થઈને આગળ ફટાફટ બહાર આવશે 5 મિનિટ બેસો ત્યાં સુધી તમે ચા કોફી પાણી પીવો હા બાકી અત્યારે જે વિજ્ઞાન ટેકનોલોજીની જે પ્રગતિ કરી રહી છે અત્યારે આ સમયમાં જોતા એવું લાગે છે ટૂંક સમયમાં આવું થઈ શકે એમ ખાલી એમ વિચારો જરાક થયું હોય અનુમાન લગાડો થયું હોય તો કેટલી પ્રગતિ થાય એમ